મિત્રો, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે, ફોર્મ પણ ચકાસાઈ ગયા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે, ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો। ત્યારબાદ અમે સમગ્ર રાજકોટના 72 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાં એક કોર્પોરેટરો જે લીડિંગ પર્સનાલિટી મુખ્ય જે અમારા છે આગેવાનો એમને જવાબદારી આપેલી હતી અને એટલા માટે જવાબદારી આપેલી હતી કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એને રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું વોર્ડ વાઇઝ એની પણ અમે માર્ગદર્શન પૂરું પાડવાના હતા અને એ બધાને સાથે મળીને અમે અલગ અલગ જવાબદારીઓ વહેંચેલી હતી અને વિસ્તારની અંદર અમારા કોર્પોરેટરો સિવાયના લોકો, ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે। શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે। પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે। જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી। ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી। ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ અને રાજકોટની જનતા છે એ સંપૂર્ણ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી જે ગળો છે એને ફોડવા તત્પર છે। એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો આવા વલખા મારી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર રાજકોટની જનતા આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી ગળો ફોડી નાખશે અને ફરીથી સંપૂર્ણ સારી રીતે લોકશાહી રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાતમાં સ્થપાશે, આવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। જય હિન્દ, જય ભારત।